મોરબીમાં પંચાસર રોડ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। શ્યામ પાર્ક એક સોસાયટીમાં રોડ મંજૂર થયો, પરંતુ કામ શરૂ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા અને તાત્કાલિક રોડનું કામ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી। અસ્મિતાબેન, આ શ્યામ એકનો રોડ છે, બેનો થઈ ગયો છે। ઈ વરસાદ થાય તો ઈ પાણી બધું આ રોડ ઉપર હાલે અને અત્યારે પણ બાઇક લઈને હલાય એવું નથી, છોકરાને ચલાય એવું નથી, પાણી સખત ભર્યા રહીએ છે। એકેય બાજુ હલાય એવી જગ્યા જ નથી એ રોડમાં। એ રોડ થઈ ગયો, આ રોડ અધૂરું કામ કેમ છોડી દીધું? બે રોડ હારે થવા જોઈએ ને। આ રજૂઆત અમે 3-4 જગ્યાએ કરી છે, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી, કોઈ જવાબ આવ્યો નથી ને હજી જવાબ કોઈ દેતા નથી। અને આ જવાબ અમે આ જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ડગવાના નથી। નગરપાલિકાએ જઈશું, અમે જ્યાં જવું હોય છે ત્યાં અમે પહોંચી જઈશું, પણ આ કાર્ય અમે પૂરું કરશું ને કરાવશું, ત્યાં સુધી અમે અહીંથી ડગવાના નથી। આ અમારો અટલ નિર્ણય છે। વિઘ્નેશભાઈ, પ્રશ્ન અમારો એ છે કે 8 મહિનાથી આ રોડનું કામ ચાલુ થયું છે, 50 રોડ શ્યામ 1 અને 2 નું। એમાં 2 નંબરમાં કામ થઈ ગયું છે અને 1 નંબરનું બાકી છે। અડધેથી કામ બંધ કરાવેલું છે અને તંત્રની ઘોર બેદરકારી છે। અમે 5 થી 6 વખત રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। બરાબર, લેખિતમાં પણ રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરેલી છે અમે, આ એનો પુરાવો છે, છતાં કોઈ 2-3 દિવસ બધાય કહે છે 2-3 દિવસમાં થઈ જશે। એટલે 3 મહિનાથી આ કામ બંધ છે। જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય તો અમે ઉગ્ર પણ આંદોલન આથી કરશું। પ્રશ્ન રોડ અધૂરો હે ને, એક કર્યો ને એક કેમ નો બનાવ્યો, આ ઈ પ્રોબ્લેમ હે અમારામાં। તો અધૂરો મૂક્યો હે અને કર્યો નથી, ઈ કામ અમારું પૂરું કરે એટલે મેં કાંઈ નહીં બોલી, નગરપાલિકા જઈશું અહીંયા બધા ગોઠવાઈ જશે। રજૂઆત કરી અને આજ 3 થી 4 દી થયા છે, તો હવે અમને આ નિર્ણય જોઈએ, બીજું કાંઈ નહીં। ને અહીં 3-3 વાર અમે છોકરા લઈને આવી પડી જાય, હાથ પગ ભાંગી જાય, તો એમને લાખ રૂપિયા દેશે અને પીડા કોણ ભોગવશે? તો એટલું તો સમજણ હોવી જોઈએ ને। મત દેવા ધીરે કાગળિયા હુતા હોય ને ખટખટાવા આવે, અહીંયા અમે અંગોઠા મારવા ગામડે જાય તો કે તમે અહીંયા મારજો, અહીંયા મારી તો અમારા બાપને જાય છે, ઓય અમારી તો અમારા બાપને જાય છે, કેને જાય? સરકારમાં જાય છે ને, તો એટલી તો એનામાં હોવી જોઈએ ને। લોહી સુકમ ગયો પબ્લિક નું, દવા પીવાના વાર આવ્યા। મારો બેન રેખાબેન છે, 50 અમે તો રોડ હાટું કર્યું છે, સિયામ 2 માં કર્યું, અમારે સિયામમાં નહોત કરતા, અમારું એક રોડ હાટું પૈસા ઘટે બરોબર, ઈ કરી ઈ થઈ ગયું, અમારું કેમ બાકી રાખ્યા? આજકાલ કરે છે એટલે આજ અમે વાંધો ઉપાડ્યું છે। 12 મહિના થઈ ગયા છે, અમારા ગામડા ઉપર લાઈટા નથી, અમારે કોઈ દિવસ આટલી ફરિયાદ કરવા ગીધી નથી, હાલ રોડ હાટો કરવા ગયા છે, કાંઈ ને અમારે રોડ હાટું રોડ જ કરવાનું, કાંઈ બીજું કાંઈ તકલીફ નથી।